પણ પુણ્ય કાર્ય, કોઈ પણ કાર્ય કરીએ એનું ફળ ભગવાન શિવ આપે છે. શિવ આપણા સાક્ષી સ્વરૂપ છે. તેથી ભગવાન મહાદેવ વિષપાન કરે છે. કાળના પણ કાળ શિવ છે. અને બહુ હૃદયથી કહું છું, મૃત્યુનો દેવતા દુનિયામાં કોઈ નથી. મૃત્યુનો દેવતા મહાદેવ છે. દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જેને મૃત્યુ નથી. મૃત્યુ સૌ માટે અનિવાર્ય છે. અને બીજી એક વચ્ચે વાત કહી દઉં, અમરત્વ બનવાનું વરદાન દુનિયામાં કોઈ દેવતા ના આપી શકે. બીજા દેવતાઓ નીચા નથી દેખાડતો હું, પણ શંકરજીની શ્રેષ્ઠતા દેખાડવાનું કામ કરું છું. કોઈ પણ દેવતા કોઈને અમરત્વનું વરદાન ના આપી શકે. અમર બનવાના જેને જેને વરદાન મળ્યા છે, મારા મહાદેવજી આપ્યા છે. શંકરજી અમરત્વનું વરદાન આપવા માટે સમર્થ ભગવાન મહાદેવ છે. મૃત્યુનો દેવતા દુનિયામાં કોઈ નથી. મૃત્યુના દેવતા મહાદેવ છે. તેથી મૃત્યુને મંગલમય બનાવવું હોય તો ભગવાન મહાદેવને વિશેષ પ્રકારે ભજન કરવું, ભગવાન શિવને વિશેષ પ્રકારે યાદ કરવા. કાલહરમ વિષધરમ એ શિવ છે, એ મહાદેવ છે. મહાદેવનો મહિમા કોઈ સમજી પણ ન શકે અને સમજાવી પણ ન શકે. એવો ગહન મહિમા મહાદેવનો છે. શંકરજીને એક વંદના છે. એ વંદનામાં ભગવાન મહાદેવને કહ્યું છે કે ભગવાન તમે કાલનું હરણ કરનારા છે, કાલમાંથી મુક્ત કરનારા છે. અરે શંકર કાલનો પણ કાલ મહાકાલ છે. તેથી વારંવાર કહું છું, દરેક સંપ્રદાય, દરેક વિચારધારા, દરેક આચાર્યો શ્રેષ્ઠ છે. પણ આપણા મંગલ કરવું અને કલ્યાણ કરવું હોય તો શિવજીનું વિશેષ પ્રકારે ભજન પૂજન અર્ચન કરવું, મહાદેવનું વિશેષ પ્રકારે. આ વંદના બહુ ઓછી લોકપ્રિય થઈ છે. પૂરું વંદના પ્રકરણ છે. એમાં અલગ અલગ ભગવાન મહાદેવનો મહિમા ગાવામાં આવ્યો છે. શિવની વંદના કરવાથી જીવનની વેદનાઓમાંથી માણસ મુક્ત બને છે. ભાવ સે સુનિએ. વંદે કાલહરમ હરમ વિષધરમ વંદે જટામાં ઘૂમે, જટા કટા. એ કડાઈમાં જેમ પાણી ઘૂમતું હોય એમ જટાની અંદર ગંગા ઘૂમતી રહે. એવા ભગવાન મહાદેવ છે. હે મહાદેવ વંદે સર્વગતમ દયામૃતનિલમ. દયારૂપી અમૃતનો વરસાદ વરસાવનારા ભગવાન શંકર છે. વંદે ઋષિ શ્રીમદ ભાગવત કથા પ્રહલાદની રક્ષા માટે ભગવાન સ્વયં શ્રી હરિ નૃસિંહ રૂપે પ્રગટ થયા હતા. ભક્ત પ્રહલાદની પ્રાર્થનાથી નૃસિંહ શાંત નથી થયા. શિવ મહાપુરાણ ગ્રંથ કહે છે. ભક્ત પ્રહલાદે બહુ જ પ્રાર્થના કરી, પ્રભુ શાંત થાવ, શાંત થાવ. શ્રીમદ ભાગવત કથાને પ્રણામ, પણ મારો વિષય શિવ મહાપુરાણ કથા છે. અરે દેવતાઓએ પ્રાર્થના કરી નૃસિંહને, નૃસિંહ તમારું કાર્ય પૂર્ણ થયું છે, હવે શાંત થાવ. મુખાંગાર કરે છે. બ્રહ્માંડનો નાશ કરી, બ્રહ્માંડનો સંહાર કરીશ, સૌને બાળીને ભસ્મ કરી, સૌનું ભક્ષણ કરીશ, આવું નૃસિંહ લલકાર કરવા લાગે છે. ભક્ત પ્રહલાદે નહીં, દરેક ઋષિ મુનિએ ભગવાન વિષ્ણુજીને પ્રાર્થના કરી કે આપ શાંત સ્વરૂપ છો, સતોગુણી છો. એ તો તમારી ભક્તિની રક્ષા માટે તમે તમોગુણને ધારણ કર્યો છે. હવે તમોગુણને શાંત કરો ને હવે તમે શાંત થઈ જાઓ. હવે બહુ ઘણું થયું છે. દેવતાઓએ બહુ જ સ્તુતિ કરી નૃસિંહ ભગવાનની. નૃસિંહ શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. હવે જેમ જેમ શાંતિ માટે પ્રાર્થના કરે દેવતાઓ, ઋષિ મુનિઓ, તેમ તેમ વધારે ઉગ્ર બને, વધારે ઉગ્ર બને. મોટી મોટી લલકાર કરવા લાગે છે. જેમ કે નહીં, બે જણા બાદ તમે પકડી રાખો તો વધારે જોર કરે, મને મૂકી દે, પણ તને પકડ્યો જ કોને? જાની બાદમાં. જેમ 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 સમજાવે છે દેવતાઓ, ઋષિ મુનિઓ, તેમ તેમ વધારે ઉગ્ર બને છે નૃસિંહ. હવે દેવતાઓ ભયભીત થયા છે. હવે શું કરીએ આપણે? દેવતાઓને યાદ આવ્યું, દરેક ભયમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. દેવતાઓ અદૃશ્ય થયા છે. નૃસિંહ લલકાર કરે છે. દેવતાઓ ભગવાન મહાદેવના લોકમાં જાય છે. મહાદેવ અદ્ભુત લીલા કરી ભગવાન વિષ્ણુજી ભક્ત પ્રહલાદની રક્ષા માટે અદ્ભુત રૂપ ધારણ કર્યું, નૃસિંહ રૂપ ધારણ કર્યું છે.
ભક્તિની રક્ષા માટે તામસ ગુણને ધારણ કર્યો, પણ તામસ ગુણ ઉપર સંયમ નથી રહ્યો. કારણ કે ત્રણેય ગુણો ઉપર સંયમ હોવો જોઈએ, રજોગુણ, સતોગુણ અને તમોગુણ. જે માણસ રજોગુણી બને છે તે ભોગ વિલાસી બને છે. જે માણસ વધારે પડતા સતોગુણી બને છે તેની સાથે કોઈ પણ માણસ બનાવટ કરી શકે છે. જે માણસ તમોગુણી બને છે તેને કદમ કદમ પર શત્રુઓ ઉભા થાય છે. તે ત્રણેય ગુણો ઉપર આપણો સંયમ હોવો જોઈએ. જ્યાં જરૂર પડે ત્યાં તમોગુણ, જ્યાં જરૂર પડે ત્યાં રજોગુણ, જ્યાં જરૂર પડે સતોગુણ. કથામાં બેસીએ સતોગુણને ધારણ કરીને બેઠા છે. કોઈના લગ્ન પ્રસંગમાં જાય, પાર્ટીમાં જાય તો થોડા રજોગુણી બની જઈ, અને કોઈ સાથે થોડો વાર્તાલાપ કરવો છે, કોઈ હક થોડો લેવો છે તો તમોગુણ થોડું ધારણ કરી લઈ. આ ત્રણેય ગુણની સમાનતા રહેવી જોઈએ. શરીરને તંદુરસ્ત રાખવા માટે વાત અને કીફ, વાત, પિત્ત અને કફ ત્રણેયની સમતુલના રહેવી જોઈએ. એવી રીતે વ્યવહારની અંદર રજોગુણ, તમોગુણ ને રજોગુણ. દેવતાઓ કહે છે મહાદેવજી ભક્તિની રક્ષા માટે ભગવાન વિષ્ણુજીએ તમોગુણનો આશ્રય લીધો છે, પણ તમોગુણ ઉપર સંયમ રાખી શક્યા નથી. તેથી લલકાર કરે છે અને એવું બોલે છે મહાદેવજી કે વિશ્વનો સંહાર કરીશું. એવું બોલાય શ્રી હરિથી, જેનું કાર્ય પોષણનું છે. સંહાર કાર્યને રક્ષા કરીએ તો ભગવાન મહાદેવ તમારું છે. આવું શા માટે વિષ્ણુ વાણી વર્તન કરે છે? નૃસિંહ રૂપ ધારણ કર્યું, નૃસિંહ લીલા અદ્ભુત કરી રહ્યા છે, દર્શનીય લીલા છે ભગવાન મહાદેવ. અમારા સૌની વિનંતી છે નૃસિંહને શાંત કરો ભગવાન. હવે ભગવાન મહાદેવજી પહેલા તો વીરભદ્રને મોકલે છે. અને ક્યારે તમે હરિદ્વાર જાઓ ને તો હરિદ્વારથી ઋષિકેશના માર્ગ ઉપર વીરભદ્રેશ્વર મહાદેવ છે. વીરભદ્રે જ્યાં ઉપાસના કરે છે, બહુ પ્રાચીન છે. લગભગ આપણા ગુજરાતીઓ તો જાતા જ નથી, ત્યાંના સ્થાનિક લોકો જતા હોય છે. ક્યારેય તમે જતા તે માર્ગ ઉપર જંગલની અંદર છે, બહુ અંદર છે થોડુંક, વીરભદ્રેશ્વર મહાદેવ. હરિદ્વારમાં બહુ સારા સારા શ્રેષ્ઠ શ્રેષ્ઠ શિવલિંગો છે. બિલેશ્વર, ભીલેશ્વર, સર્વેશ્વર, તિલભાંડેશ્વર, દક્ષેશ્વર, ગંગેશ્વર, આવા અસંખ્ય. પશુપતિનાથ મહાદેવ પ્રાચીન મહાદેવનું લિંગ સ્વરૂપ છે ગંગાના તટ ઉપર. અસંખ્ય શિવલિંગો છે. ઋષિકેશમાં પણ અગણિત શિવલિંગો છે. વીરભદ્ર જાય છે. વીરભદ્ર સમજાવવાનો પ્રયાસ કરે છે, શ્રી હરિ આપ સતોગુણ છો, આપ શાંત થઈ જાઓ. હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. સંહાર કાર્ય તમારું નથી, સંહાર કાર્ય તો સ્વયં શિવ કરે છે. આપ શા માટે ઉગ્ર થાવ છો? આપ શાંત થઈ જાઓ. લલકાર કરવા લાગે છે, હું જગતનો સંહાર કરીશ, હું જગતને સમેટી લઈશ, ત્રિભુવનને હું ભક્ષણ કરી જઈશ. લલકાર કરે છે. વીરભદ્રને પકડવાની કોશિશ કરે છે. વીરભદ્ર અદ્રશ્ય બને છે અને મહાદેવની પાસે પહોંચી જાય છે. ભગવાન અહંકારની માત્રાઓ વધી ગઈ છે. ભગવાન શિવ, ભગવાન મહાદેવજી ભૈરવને મોકલે છે. ભૈરવ જાય છે, કાલ ભૈરવ જાય છે. એક પછી એક ભૈરવ, એક પછી એક ભૈરવ, 64 ભૈરવ ગયા સમજાવવા માટે. 64 ભૈરવ. હે સતોગુણી, હે વિષ્ણુ, આપ શાંત થાવ, શાંત થાવ. તમારા ભક્તની રક્ષા થઈ ચૂકી છે, હવે આપ શાંત થઈ જાઓ. લલકાર કરે છે, હુંકાર કરે છે. ભૈરવોને પણ પકડવાની કોશિશ કરે છે. ભૈરવો તમારું ભક્ષણ કરી જશે. એક પછી એક ભૈરવ નિષ્ફળ જાય છે. ભગવાન મહાદેવની પાસે જાય. ભગવાન આપ જ રક્ષા કરી શકો છો અને શ્રી હરિ વિષ્ણુને આપ શાંત કરી શકો છો. ભગવાન મહાદેવ કહે છે જે રીતે વિષ્ણુ અદ્ભુત લીલા કરી રહ્યો છે, નૃસિંહ રૂપ ધારણ કરી, એ રીતે હું પણ અદ્ભુત લીલા કરીશ. હવે હું શરભ રૂપને ધારણ કરીશ. એ નર ને સિંહમાં સમન્વય છે. હું દુનિયાના દરેક પ્રાણી પશુનું રૂપ ધારણ કરીશ. મુખ પક્ષી જેવું, પગ મનુષ્ય જેવા, પાંખો પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય દરેકનું રૂપ ધારણ કરે છે, જેનું શરભ રૂપ ધામ છે. ચિત્ર વિચિત્ર ભગવાન શિવનું રૂપ છે. મનુષ્ય જેવા લાગે, દેવ જેવા લાગે, પશુ જેવા લાગે, પક્ષી જેવા લાગે, પ્રાણીઓ જેવા લાગે, વિકરાળ લાગે. આકાશમાંથી પાંખોને ફફડાવતા શરભ રૂપ ધારણ કરીને ભગવાન શિવ પધારે છે અને પોતાની પાંખોમાં અને પોતાની નોરમાં નૃસિંહને ઉપાડે છે.
નૃસિંહને આકાશમાં લઈ જાય છે. આકાશમાં નૃસિંહને લઈ નૃસિંહની ખાલ ચામડું ઉતારે. નૃસિંહનું ચામડું ઉતરતા ભગવાન વિષ્ણુ હાથ જોડીને કહે છે, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હું ક્ષમા માંગુ છું. મૂળ રૂપમાં વિષ્ણુ પ્રગટ થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે, હે શંકર, મેં તો મારી ભક્તની રક્ષા માટે થોડી વાર માટે તામસ ગુણનો આધાર કર્યો હતો, તામસ ગુણને મેં ધારણ કર્યો હતો, પણ તામસ ગુણ ઉપર મારો સંયમ નહીં રહ્યો. પણ મહાદેવ, તમારો તો સ્વભાવ તામસ છે, તો પણ તમે શાંત કેવી રીતે રહી શકો છો ભગવાન? વિષ્ણુ ભગવાન ભગવાન મહાદેવને સ્તુતિ કરે છે અને ભગવાન શિવ કહે છે, તમારી લીલાનું નામ રહેશે નૃસિંહ લીલા, અને મેં જે તમારી સામે લીલાઓ કરી છે તેનું નામ રહેશે શર્ભ લીલા. પણ સાંભળો નૃસિંહ, એ વિષ્ણુ, તમારા અંગ ઉપરથી મેં ખાલ ઉતારી લીધી છે, સિંહની ખાલ. નૃસિંહ સિંહની ખાલ ઉતારી લીધી છે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે વિષ્ણુ, તમારી નૃસિંહ લીલાને યાદ સ્વરૂપ આજથી તમારા અંગ ઉપરથી મેં જે સિંહની ખાલ ઉતારી છે ને, એ આજથી મારા અંગ ઉપર હું આજથી ધારણ કરીશ. ત્યારથી ભગવાન શિવજી સિંહનું ચામડું પહેરે છે. ભગવાન શંકરજીએ સિંહને માર્યો નથી. ભગવાન શંકરજી સિંહનું ચામડું પહેરે તેનું કારણ એ છે નૃસિંહ અવતાર. નૃસિંહ અવતારને યાદ સ્વરૂપે ભગવાન મહાદેવજી સિંહનું ચામડું પહેરે છે. હાથીનું ચામડું શા માટે? મૃગ ચર્મ શા માટે? એની બધી કથાઓ છે. ભગવાન શિવજીએ મૃગોનું હરણ નથી કર્યું, મૃગોને માર્યા નથી, એની પણ કથા છે. હાથીનું મરણ નથી કર્યું, હાથીને માર્યું નથી, હાથીનું ચામડું શા માટે? આ બધી કથાઓ છે. તેથી આ વંદનાની અંદર કહ્યું છે, નૃસિંહના ગર્વને દૂર કરનારા ભગવાન, નૃસિંહને કોઈ શાંત ન કરી શક્યું, નૃસિંહને ભગવાન શિવ શાંત કરી શક્યા છે. વિષ્ણુ ભગવાને શરણાગતિ સ્વીકારી કે થોડી વાર માટે મેં તામસ ગુણનો આશ્રય કર્યો, તો તામસ ગુણ ઉપર હું સંયમ ન રાખી શક્યો. ભગવાન શિવ, તમારો તો સ્વભાવ તામસ છે, તો પણ શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. ભગવાન, આપ શાંત રહી શકો છો. આ ભગવાનની વંદના છે. વંદે કાલહરમ, વંદે કાલહરમ હરમ વિષધરમ, હે મહાદેવ, હે મહાદેવ. વંદે મૃડાંકુર્જિતમ, હે મહાદેવ. વંદે સર્વગતમ દયાવૃતનિરમ, વંદે નૃસિંહાપરમ, વંદે વિપ્રસુરાચિતાદ્રી કમલમ, સેવા કરે એ શિવ છે. વંદે ભગાક્ષપમ, ઇન્દ્રને પણ દુઃખમાંથી મુક્ત કરનારા મહાદેવ તમે છો. વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ, વંદે શિવં શંકરમ, વંદે શિવં શંકરમ. આ વંદના ઓછી લોકપ્રિય બને છે, પણ આ વંદના પ્રકરણમાંથી એક વંદના લગભગ સૌને મુખપાઠ હોય. ભજનોમાં ગવાય, સત્સંગમાં ગવાય, શિવની પૂજાની અંદર આપણા આચાર્યો ગાતા હોય છે. આ વંદનામાં અનેક વંદનાઓ છે. એમાંની એક વંદના આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, અને હોય જ, એટલું તો કંઠસ્થ હોય જ. આશા રાખું છું આપ પણ સાથે અમરધામ આશ્રમ આટલા પવિત્ર તપસ્વી સંતો બિરાજે, સજ્જનો બિરાજે છે. અને જ્યાં ભગવાનની કથા થતી હોય ને, એકવાર ભગવાનનું નામ લઈને તો એકમ વા કોટી ગુણિતમ, એકવાર નામ લેવાથી કરોડ વાર પુણ્ય મળે છે. અને કોઈ પણ શુભ સંકલ્પ કરીને તો સંકલ્પ આપણા સિદ્ધ થાય છે. કથા એ કામધેનુ, કથા એ કલ્પ વૃક્ષ છે. અહીં તીર્થોનો વાસ હોય છે, અહીં પવિત્ર મહાપુરુષોનો વાસ હોય છે. અહીંયા સૂક્ષ્મ રીતે હરિસંગ સાહેબની ચેતનાઓ નિરંતર કૃપા કરતી હોય છે. આ સ્થળ ઉપર એની તપસ્થલી છે હરિસંગ સાહેબની.
તો આશા રાખું છું આપ સૌનું મૌન ખુલે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ દેવતાઓના ગુરુ, ત્રિભુવન ગુરુ, ગુરુના ગુરુ શિવ. વંદે જલ જગતના કારણ સ્વરૂપ ભગવાન શિવ મહાદેવ. વંદે પન્નગભૂષણ પન્નગ એટલે સર્પ. પન્નગ, પન્નગ આભૂષણ પહેરનારા, નાગોના હાર પહેરનારા, વાસુકી કંઠ ભૂષણમ, એ ભગવાન શિવ છે, એ મહાદેવ છે. વંદે પન્નગભૂષણ મૃગધરમ એ મહાદેવ, એ મહાદેવ. વંદે પશુપતિ પશુપતિ એટલે ગાય, ભેંસ, બળદ એ પશુ નહીં. આપણા શિવ મહાપણમાં પશુ એટલે જીવ. પશુનો ઈશ્વર ભગવાન શિવ, પશુનામ પતિ, એ મહાદેવ પગે લાગુ છું. આ મહાદેવની વંદના છે, જેના 3 નેત્રો છે, સૂર્ય, ચંદ્ર ને અગ્નિ. વંદે સૂર્ય શશાંક વદની નયનમ એ મહાદેવ. વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. કલ્યાણ કરનારો, કલ્યાણનો વિસ્તાર કરનારો શિવ છે. સુખ આપનારો, સુખનો વિસ્તાર કરનારો, વંશ આપનારો, વંશનો વિસ્તાર કરનારો ભગવાન શંકર છે. શંકર આપે તેટલું નહીં, જે વસ્તુ આપે એનો વિસ્તાર થાય, એ મહાદેવ છે, એ ભગવાન શિવ છે. શિવ શંભો ગાય 2 મિનિટ કે લીએ જો ભગવાનની કથા પૂર્ણ થાય, આરતી કરવાની, પ્રાર્થના કરવાની, સ્તુતિ કરવાની, ત્યારે કથાનું પુણ્ય છે. આર્તનાદ, આરતી. તાલી મહાદેવને વહાલી. शिव शंभो गाइए सब भक्तों के नाथ गीत गाइए शिव शंभो गाइए सब भक्तों के नाथ गीत गाइए
सकल जगत